નગરપાલિકાની ચૂંટણી પહેલા ચોટીલામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના નેતા અને પૂર્વ કારોબારી ચેરમેન છબીલ વાઘેલાએ ભાજપ શાસિત નગરપાલિકા પર ₹42 કરોડના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કર્યો છે। પ્રચાર દરમિયાન ચૂંટણી સભાને સંબોધન કરતા છબીલ વાઘેલાએ કહ્યું કે ભાજપના શાસન દરમિયાન ચોટીલામાં વિકાસ કાર્યો પાછળ આશરે ₹42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ આ ખર્ચમાં પારદર્શિતા ન જળવાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। તેમણે સવાલ કર્યો કે જો શહેરમાં ₹42 કરોડ રૂપિયા વપરાયા હોય તો એ ખર્ચ પ્રમાણે વિકાસ કેમ દેખાતો નથી? શહેરમાં સારા રસ્તાઓ કેમ નથી? નાગરિકોને પાયાની સુવિધાઓ કેમ મળતી નથી? તેમણે સીધો આક્ષેપ કર્યો કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં શહેરમાં કોઈ નોંધપાત્ર સુવિધા જોવા નથી મળી રહી। ભાજપના શાસકોએ વિકાસના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો અને જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે। ભાજપ પોતાના વિકાસ કાર્યોના દાવાઓ સાથે મેદાનમાં છે, જોકે સામે કોંગ્રેસ એ જ વિકાસ કાર્યો પર સવાલ ઉઠાવીને ભ્રષ્ટાચારના મુદ્દાને મુખ્ય હથિયાર બનાવી રહી છે। લઘુભાઈ ધાધલનો અહેવાલ, ચોટીલા। છેલ્લા 5 વર્ષથી ચોટીલા નગરપાલિકાએ કામ કર્યા છે ને, જે એ કામમાં 42 કરોડ રૂપિયા ઉપરના વાપરા છે। કોઈને દેખાય? 42 કરોડ રૂપિયા કેટલા? 42 કરોડ રૂપિયા અમે ખાલી 17 કરોડ રૂપિયા વાપરા હતા 2.5 વર્ષમાં, પણ ગામને ઉજાગર કરી નાખ્યું। ગામને લોકોને ખબર હતી ખરેખર કે આ લોકોની બોડી અમે ક્યાંય નીકળી નથી, તો હવે તમારી જરૂર છે, આ બોડીને કાઢો। આવા લોકો શબ્દ કહે છે, પણ આ ભાજપ સરકારમાં આ લોકો અત્યારે એવું વિચારે છે કે ભાઈ કોઈ બોલે બરોબર એને તરત મોઢું બંધ કરી નાખે છે અને થોડીક માનસિક રીતે દબાણ કરે છે। એને હિસાબે લોકો બહાર નથી આવી શકતા। ખરેખર આ બોડી જે છે ને એને એટલો ભ્રષ્ટાચાર કર્યો છે। આ તળાવ, જે તળાવ એરુડેસર તળાવ કે પવિત્ર તળાવ હતું, અહીંના નાના મોટા લોકો માલ ઢોરવાળા માલધારી ત્યાં કપડાં ધોતા હતા, માલને પાણી પાતા હતા। જે નગરપાલિકાએ અત્યારે આ તળાવ હાવ નાનું કરી નાખ્યું। જે એની 9 કરોડની ગ્રાન્ટ હતી, 3.5 કરોડની ગ્રાન્ટમાં એને પૂરું કર્યું છે। એ તમારી સામે ઉજાગર છે। આ રોડ રસ્તા બનાવ્યા 2 મહિના રોડ નથી હાલતા, 2 મહિના 2 મહિનામાં તરત ખાડા પડે છે અને તરત દેખાય આ ભ્રષ્ટાચાર ભાજપનો।